સિંગોડા ડેમના દરવાજા બદલાવા ડેમ ખાલી કરવા પાણી છોડાયું। ભર ઉનાળે નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતોને સિંચાઈ માટે થશે ફાયદો। સિંગોડા ડેમમાંથી પાણી છોડતા નદી બે કાંઠે વહી રહી છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કોઈપણ ડેમ કે ચેક ડેમનું સમય જતા આયુષ્ય નબળું પડે એટલે અન્ય કોઈ દુર્ઘટના ન થાય તે માટે તકેદારીપૂર્વક તેનું સમારકામ કરવું પડે છે। જે મુજબ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની સિંગોડા નદી પર આવેલ 42 વર્ષ પહેલા બનેલ ડેમના દરવાજા ઘસારો લાગતા ડેમના દરવાજા બદલાવવાની કામગીરી શરૂ કરાઈ છે। સિંગોડા નદી પર ખેડૂતોને સિંચાઈ અને ગામડામાં પીવાનું પાણી સંગ્રહ કરી શકાય તે માટે માઝૂમ ડેમ 42 વર્ષ પહેલા બનાવ્યો હતો। સ્વાભાવિક છે કે 42 વર્ષ આટલો લાંબો સમય જાય એટલે સાધન સામગ્રીમાં ઘસારો લાગે તે મુજબ ડેમના દરવાજામાં ઘસારો લાગ્યો છે, જેથી દરવાજા તાત્કાલિક બદલાવવા પડે એમ હતા। જેથી સિંચાઈ વિભાગે તંત્રમાં દરવાજા નવા નાખવા માટે મંજૂરી માંગી હતી। જે મંજૂરી મળતા કામગીરી શરૂ કરવાની હોય આથી સિંગોડા ડેમ ખાલી કરવાની કામગીરી શરૂ કરાઈ છે। સિંચાઈ વિભાગ દ્વારા સિંગોડા ડેમમાંથી પાણી નદીમાં છોડાયું છે। ડેમમાંથી નદીમાં પાણી છોડતા અગાઉ સિંગોડા નદી કિનારે આવતા કોડીનાર તાલુકાના નદી કિનારાના ગામડાઓને સતર્ક કરાયા છે। તેમજ પશુપાલકોને પણ નદી કિનારે ન જવા ચેતવણી અપાઈ છે। આમ ભર ઉનાળે સિંગોડા નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર ઇમરાન શેખ, જાફરાબાદ।